જય સોમનાથ જય મોગલમાં। તો મિત્રો આજના આપણે નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે। અને ભાઈ આપણે આજે શું કરવાના છે એ આપણે આ વ્લોગમાં જોવાના છે, તો કન્ટિન્યુ વિડીયો માટે જો આપણે આગળ જોતા રહીશું શું શું કરીએ એ। ચાલો તો આપણે આગળ જાય છે, ત્યાં જઈ અને બતાવું છું। તો ભાઈ આપણે અત્યારે ખાતર વાવવા માટે આવી ગયા છે। તો અત્યારે આપણે આમાં ખાતર વાવવાનું કામકાજ ચાલુ છે, તમે આ જોઈ શકો। આપણે વીણી બધી લગાડી દીધી ને આપણે આગળ ખાતર વાવવાનું ચાલુ કર્યું। તો ભાઈ આપણે વિડીયો ઉતાર્યા વગરના તો ના રહી શકીએ, તો આપણે અત્યારે ખાતર વાવીએ છીએ। તો આગળ આપણે આગળ જોઈશું, વિડીયો મૂકીને ન જતા ભાઈ। તમે જોઈ શકો, આપણે બધાને ખબર જ હશે 22મી જાળીએ છે, તો એ રીતના વાવીએ છે। આ તમે ખાતર પડે તો જોઈ શકો, આપણે અત્યારે 3 દાંતે ખાતર પર વવાય છે। ભાઈ આમાં તો આપણે જેવું કરવું હોય એવું થાય, 4 દાંતે કરવું હોય તો થાય। આપણે આમાં અત્યારે 3 દાંતે મજા આવે એવું છે, એટલે આપણે અત્યારે એમ કરીએ છીએ। તો તમે આમાં જોઈ શકો, હવે આવી રીતના છે। આપણે લીલામાં ને વાહું એ પણ તમને બતાવશું। હવે આપણે આમાં ભાઈ આગળ ટપકથી આપણે આમાં કોરામાં ખાતર વાવી દઈએ, પછી આગળ માંડવી વાવવાની છે। માંડવી વાવીને પછી નવી પાથરીઓ ને એવું બધું આપણે કરશું, તો એ પણ તમને બતાવશું। આપણે માંડવી વાવું એ પણ શક્ય હશે તો બતાવશું, કેમ કે આજે તો આપણે એને રાસ્તા કરવાનું છે, એટલે એમાં થોડાક જોડે હશે। એ તો આપણે આગળ જોઉં કે હવે શું કરીએ એ, કેમ કે આમાં ભાઈ રાસ્તામાં તો બીજું કંઈ ન હોય, કેમ કે રાસ્તા કરી લઈએ જો આપણે માંડવી વાવાઈ જાય એમ છે। ખાલી આપણે અહીંયા માંડવી વાવું તો 15 એરી વાવવાની થાય, એમાં કંઈ શું કંઈ વાર ન લાગે વાતા, એવી રીતના બધી છે બધી। હવે આપણે ચાલુ, તો હવે આપણે આગળ શું કરીએ એ પાછા જોશું, તમે વિડીયોમાં રહેજો, વિડીયો મૂકીને ન જતા। બીજો દિવસ ઉગી ગયો અને આપણે અત્યારે આ નીક કરવા આવ્યા છે। તમે આ જોઈ શકો, આપણે નીક કરીએ, કેમ કે ભાઈ આમાં આગળ આમાં જામ થઈ જાય ને, આપણે વારીએ ઘડીએ નીક ન કરવી પડે। આપણે જોયું એમ કે આમાં આપણે ખાતર તો વાવી દીધું, હવે આપણે માંડવી આજે વાવીએ કે કાલે વાવીએ તો એ પણ આપણે આ બ્લોગમાં જ બતાવી દઈશું। ને અત્યારે ભાઈ નીક કરું, આપણે સીપરે પુગાડવાની છે, આપણે એટલી કરી નીક। હવે ચાલો આગળ પછી આપણે જોઈએ શું કરીએ એ વિડીયોમાં તમે આજે માંડવી વાવી દીધી, તો ઉતારવા પૂગ્યા નહીં, તો આપણે અત્યારે નળવી પાથરીએ છીએ। તમે આ જોઈ શકો છો, આપણે આ નળવી પાથરવાનું કામકાજ ચાલુ છે। આ બધી આપણા આગલા વિડીયોમાં બધા જોયેલું છે। હવે આગળ આપણે માંડવી વાવીને નળવી પાથરવાનું કામકાજ ચાલુ કર્યું છે। તો હમણાં આપણે પહેલાં તો નહોતા કરતા, ચાલો પહેલાં આપણે નળવી પાથરી દઈએ અને પછી તમને પાછું આપણે બતાવશું, શક્ય હશે એટલું ટાઈમ મળશે એ માટે। તો મિત્રો આપણે
ટપકમાં હવે ચાલુ કર્યું. તમે જોઈ શકો આપણે અહીંયા લગી પહેલાં તો લેનું પાથર્યું, અને આપણે જે આજે ચાલુ કર્યું ને એટલે આ પાણી લીકેજ રહી હજી અહીંથી રિંગમાંથી, કેમ કે આ નવી આ બગડી ગઈ હોય, આ એ બુશિયું આવે ને એ, એટલે આપણે એને હવે નવું નાખવું પડે. અને આપણે જો આવી રીતના લેનું છે, અને લેનુંમાંથી સોટી આપી દીધા, અને આપણે આ નળિયું પાથર્યું એ તમે આ જોઈ શકો. ફૂટની ગાળે આમાં ઓલ આપેલા હશે, ફૂટની જ ગાળે છે. આપણે આ એટલી વાય માંડવી, કેમ કે જે આપણે આજે શરૂઆત કરી એટલે કાલે થાય જ્યાં ભરાશે કે શું થશે તો હવે કંઈ નક્કી ન કહી શકીએ. આમાં આપણે અત્યારે અહીંયા જોયું ને એમ અહીંયા એક ઠેકાણે લીકેજ છે. આપણે એ બધી હવે ધીરે ધીરે જેમ કાયમી આખો ફેરવતા જશું એમ એ રિપેર થતું જાય. એટલે મોટર બંધ કરીને હવે રિપેર ન કરવાનું હોય, કે હવે પાછી વખતે આ નળિયુંને અહીંથી લઈને એલી બાજુ સતરાવશું. હવે સતરાવવામાં આપણે આને ખુલવાનું ન હોય. હવે આનું આપણે કામ જ નહીં પડે જ્યાં લગી કોરડું પાહું ને ક્યાં સુધી. આ જેને કે ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. તો આપણે એક સામે એક ભાઈ હોય ને આપણે એક અહીંયા હોય, ને બહુમાં જરૂર પડે ને આપણે માણસો વધતા હોય તો વેસ્ટમાં એક જણાને રાખી દેવાનું, અહીંથી ઉપાડીને આ શાહમાં મૂકી દેવાની, એમ આમ શાહમાં મૂકતું જવાનું. તો એવી રીતના હોય. અને ભાઈ આપણે આજે આમાં માંડવી ડીકે ચેમ્પિયનથી વાઇપ આપણે બતાવી ન શકીએ. અને કોરામાં તો આપણે બધાને આ વ્લોગમાં તમે જોયું એમ ખાતર વાયું એટલે એના આમાં કોરામાં તો એમાં માંડવી વવાય જ, એમાં કંઈ બીજું ફેર ના પડે સાચું એવું છે. અને હવે આપણે અત્યારે ભરાય, કેમ કે આજે આપણે પહેલો દિવસ છે એટલે કંઈ અંદાજ નથી કે આ ભરાઈ જશે કે રહી જશે, કેમ કે હવે લાઇટનો કાપઈ કેટલો હશે બાકી એ પણ આપણે ખબર નથી. એની હિસાબે કંઈ બહુ ખ્યાલ ન આવે. તો આપણે તો એ સવારમાં પણ બતાવશું, ને પછી આપણે વ્લોગને એ પછી આપી દઈશું સવારમાં બતાવીને કે ભરાઈ ગયું કેવું ભરાણું. આ ટપક તો ઘણા પાસે હશે એને તો ખબર હોય, પણ જેની પાસે નહીં હોય એને ખ્યાલ ન હોય બહુ એવું છે ભાઈ. તમે આ જોઈ શકો આપણે હજી 15 મિનિટ થઈ કે આવી રીતના શું. આમાં આપણે મોટર ભાઈ શું કહે કમસે કમ 5 કલાક તો હાલવા જ દેવી પડે. 6 કલાક હાલે તો સારામાં સારું, તો જ સારું ભરાય. 5 કલાક કંઈ હાલે, પણ અટાણે બને ત્યાં લગી 6-6.5 કલાક પાણી જવા દઉં એમ ફાયદો થાય આપણે. હવે આપણે આમાં બધી બતાવીએ એટલે ખ્યાલ આવે. ચાલો તો હવે આપણે ડાયરેક્ટ કાલે સવારમાં મળશું, અને સવારમાં આપણે બતાવી ને આ વ્લોગને આપણે એન આપી દઈશું. તો આપણે મિત્રો આ તેલ ખેર્યા ને હવે આપણે શું કે સાળ્યા, તો તમે તેલનો જોઈ શકો છો. આપણે થોડાક સાળવાના એટલા જે બાકી છે ભૂકો, અહીંયાથી આ ભૂકો પડ્યો એ તમે જોઈ શકો. અને આપણે આ બીજી વખત જ્યારે ખેરવાના થશે, કેમ કે એમાં કંઈ બહુ નીકળે તો નહીં, અને જ્યાં એટલા આપણે ખેરવાને બાકી છે. એટલે આપણે શું કે આગળ જોવું હજી કે કેટલાક તેલ થશે એમ.
એટલે બીજી વખત કરશું ને આ સામે દેખાય એમાં તો કંઈ બહુ થાય નહીં. તો ચાલો હવે આપણે પાછા આગળ જોશું. મિત્રો હવે આપણે આ વ્લોગની છે અહીંયા જ એન્ડ આપી દેવાનો છે, કેમ કે બહુ મોટો થવા આવ્યો છે એવું આપણે લાગે છે. તો તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. અને આપણે ભાઈ એમાં અમુક વસ્તુ આપણે બતાવવાની રહી ગઈ છે, તો એ આપણે બીજા વ્લોગમાં બતાવી દઈશું કે શું શું રહ્યું છે. કેમ કે આપણે કીધું હતું એમ આમાં થોડુંક વસ્તુ બતાવી નથી શક્યા, તે આવતા વ્લોગમાં બતાવી દઈશું. ચાલો તો કાલે મળીશું. જય સોમનાથ.